સમજવાનું કઈ રીતે અવાજ વાળું બંધ થઈ ગયું એટલે આપણે ગુજરાતની દ્રષ્ટિએ કઈ રીતે સમજવું? કુદરતની દ્રષ્ટિએ આપણે 4 જણા જ છીએ, આપણે જરૂર નથી. અને બીજો આપણો આગ્રહ હોય ને, આપણો જે આગ્રહ હોય એ આગ્રહ આપણે છોડી દઈએ એટલે આપણને સંઘર્ષ ન થાય. બાકી આપણે એમ કે આ કરવું જ છે તો આપણને પ્રોબ્લેમ થાય. એટલે આપણી ઇન્ડિવિજ્યુઆલિટીને મિટાવવા માટે થઈને, આપણી વ્યક્તિગતતાને મિટાવવા માટે થઈને એ આપણા આગ્રહને છોડવા માટે પેસિવ ફોર્સ એને રાખ્યો છે. આ પેસિવ ફોર્સ નિરંતર રીતે આપણા આગ્રહ, આપણા માન્યતાને નિરંતર તોડાયા. એક સમષ્ટિની ઇન્ટેલિજન્સ છે અને પ્રજ્ઞા છે અને એક વ્યક્તિગત આગ્રહ છે. એટલે કુદરત નિરંતર રીતે એવો મારે છે કે તું તારો આગ્રહ છોડ. અને જો સંઘર્ષ વગરનું જીવન જીવવું હોય તો આગ્રહને છોડી દેશે. વૈશ્વિક ઇન્ટેલિજન્સને તો સ્વીકારે એમ કહેવા માંગે છે. અનુકૂળતાથી જે સુખ મળતું હોય, અનુકૂળતાથી જે રાજીપો મળતો હોય, એના દ્વારા દુઃખ આવતું હોય. અનુકૂળતાનું સુખ ન લ્યો તમે. માનો કે આ પ્રતિકૂળતા છે, એટલે અનુકૂળતાનું સુખ જો આપણે ન લીધું હોય તો પ્રતિકૂળતાનું દુઃખ ન આવે. એક વસ્તુને સિલેક્ટ કરો એટલે બીજી વસ્તુ એની પાછળ આવે. સુખને સિલેક્ટ કરી છે આપણે, દુઃખ આવે છે આપણી પાછળ. સુખને છોડી દઈએ એટલે દુઃખ ન આવે. કેવા તો સુખ. એટલે આમાં સમજાણું કઈ સૂર્ય, ચંદ્ર, તારા, આપણા બોડીને બધાને જે હલાવનારું જે તંત્ર છે એની એક ઇન્ટેલિજન્સ છે. અને એનો ઈરાદો એવો છે કે આપણે ઉત્ક્રાંતિ કરી, ડિવાઇન તત્વને મળી, પરમાત્માને ભેટી, એના માટે નિરંતર રીતે પ્રયત્ન કરી રહ્યો છે. એટલે પેસિવ ફોર્સ એને જીવનની અંદર એટલા બધા મૂકેલા છે ને, તમારા આગ્રહની વિરુદ્ધ એને પેસિવ ફોર્સ એટલા બધા મૂકેલા છે કે તું તારાપણું છોડ એમ કહેવા. એટલે આ સ્વીકાર થાય કે ન થાય? ન થાય. એ દેખાય આપણે, કારણ કે આપણે એનાથી દૂર છીએ. આપણાથી આપણું તાદાત્મ્ય છે એટલે આપણો આગ્રહ આપણને નિર્દોષ લાગે. અને ઓલા વ્યક્તિનો અને કુદરતે મૂક્યું છે જેવું કે હાવ વિરોધી પ્રકૃતિઓ એવી એ ટાઈપ કુદરત. એક રસ્તો એવો છે કે આપણે સંઘર્ષ કરીએ લોકો આવીને, જે પરિસ્થિતિ, જે ઘટનાઓ, જે વાતાવરણો, એની હારે આપણે સંઘર્ષ કરીએ અથવા તો સંઘર્ષ નો અંત કરીએ. બેમાંથી એક સંઘર્ષ અનંત રીતે હાલ્યા જ જશે. જે પરીક્ષામાં આપણે પાસ નહીં થાય એ પરીક્ષા કુદરત નિરંતર લીધા જ રાખશે. સવાલ એ નથી કે એક વ્યક્તિ કે 2 વ્યક્તિ કે 4 વ્યક્તિ વિરોધમાં હાલે છે. એ 4 વ્યક્તિના નિમિત્તે હંમેશને માટે બીજા જો 4 વ્યક્તિ કે 1 વ્યક્તિ માટે કામ કરી લીધું તો હવે દુનિયાની કોઈ વ્યક્તિ આવશે તમને હેરાન નહીં કરીએ. સવાલ એ નથી કે આપણી સામે છે એટલે કુદરત કે તું તારી સામે છે એની હારે કામ કરી લે તો બાકીના કોઈ નડશે નહીં થાય. ખાલી એક ઉપર વ્યવસ્થિત રીતે કામ કરી લીધું એટલે બધા ઉપર થઈ જવા. કુદરત એક સેકન્ડે જે પણ કંઈ કરે છે ને એ ઇવોલ્વ થવા માટે કરે છે. આપણને પરમાત્માની નજીક આવે એ બતાવે છે કે તમે પરમાત્માની નજીક આવી શું કામ એને શકતા નથી? તો કે તમારો આગ્રહ, આ તમારી એટીટ્યુડ, આ તમારી માન્યતા, એને લીધે તમે નથી થાય. આગ્રહ છોડી દો એટલે હું તમને શું તકલીફ થાય? આગ્રહ છોડી દીધો મેં તો શું તકલીફ છે? અને આપણે એમ માની છીએ, એટલે પ્રોબ્લેમ એ છે કે આપણે એમ માની છીએ કે આપણા ઉપર અન્યાય થાય છે, પણ એક કુદરતનો એક ન્યાય છે. કુદરત છે એનો ન્યાય છે. એટલે હવે આપણે એ ચિંતા ન કરી કે આ સમાજ બગડી ગયો છે, આજુબાજુના લોકો બગડી ગયા છે. એ જવાબદારી સમષ્ટિની છે. એ મારી જવાબદારી મારી છે. મને ચેન્જ કરવા માટેની જવાબદારી મારી છે. બાકી બીજા કોઈની જવાબદારી નથી. જે લોકો જે પ્રકારનું કર્મ કરશે એને એ પ્રકારે મળી રહેશે બરાબર સમયે. જ્યારે એનો સમય આવશે ત્યારે એનું પરિણામ આવશે. એટલે આપણે એની ચિંતા નથી કરવાની, એને પનિશમેન્ટ કરવાનું નથી. એ રીતે આપણે શું આગ્રહનો પિંડ બનાવી દીધો છે, માન્યતાનો પિંડ બનાવી દીધો, પિંડ શરીર બનાવી દીધું છે. અને એ શરીર હંમેશા બહારની હારે લડ્યા જ રાખે, લડ્યા જ. એટલે ચિંતન, એવા ચિંતનની જરૂર પડે આપણે કે આ શરીરમાં જે જીવી છે એના કરતાં કંઈક હશે ખરું. જો
શાંતિમાં જો આપણે જઈ શકતા હોય, આનંદમાં જઈ શકતા હોય, તો આ શરીર જે છે એની અંદરથી તો નહીં જઈ શકીએ. આ શરીર જે છે, આ શરીર, મન, બુદ્ધિ છે, એ જગ્યાએથી આપણે બહાર નહીં નીકળી શકીએ. કંઈક એવું કંઈક છે જે તત્વારે જોડાશું તો આપણે બહાર નીકળીશું. અને અત્યારે જ કામ કરવાનો મોકો અત્યારે જ છે. અત્યારે જ માનો કે માઇક નથી હાલતું કે કાંઈ નથી હાલતું, હવે તમે અંદર શું ફીલ કરો છો? એ ઘટનાએ તમને અંદર શું ફીલ કરાવ્યું? ઇન્ફિરિયોરિટી કોમ્પ્લેક્સ ફીલ કરાવ્યું? આ વ્યવસ્થા બરાબર નથી એવું કરાયું? શું કરાયું? એટલે એ જે ઘટના છે એ આપણી હવે એ જે અંદર જે કાંઈ પણ રિએક્શન પેદા થયું એની હારે જોડાય નહીં આપણે તો આપણું કામ થાય. જોડાઈ જાય તો કામ ના થાય. અને જોડાય તો ન જાય કે આપણે જુદા હોય તો. જો એ જ હોય તો પછી કંઈ પ્રશ્ન નથી. એટલે આપણને આમ ચોખ્ખું જ્ઞાન જોઈ છે કે આપણે જુદા છીએ કંઈક, એ જ્ઞાન જોઈ છે. કોઈ પણ આધ્યાત્મની શરૂઆત ઓમ ન થઈ શકે કે તમે જુદા છો એવી જો તમને સમજ ન હોય તો પછી પ્રયત્ન તો કરો. શેમ આપણે કઈ પ્રયત્ન કર્યો ને આપણી આપણે તો પૂરેપૂરો કરી દીધો. આપણે તેને બોલાવી લીધો તો એ કે હું તો જસદણ છું, હવે તો એ પોસિબલ નથી. એટલે પછી પ્રયત્ન તો પૂરેપૂરો કરી. ના, એટલે પ્રયત્નમાં કોઈ પ્રોબ્લેમ જ નથી. પ્રયત્ન આમ જ થવો જોઈએ ને આમ ન થવો જોઈએ, ત્યાં પ્રોબ્લેમ છે. પ્રયત્નમાં કોઈ પ્રોબ્લેમ નથી. પ્રયત્નની અંદર એક ગણના કરવાની છે કે એક વૈશ્વિક ઇન્ટેલિજન્સ, એટલે એક્ટિવ ફોર્સ, પેસિવ ફોર્સ અને ન્યુટ્રલ ફોર્સ. આ જે ન્યુટ્રલ એટલે આપણે તો એમ જ માની છીએ કે એક્ટિવ ફોર્સ ત્યાં પછી કામ થઈ જ જવું જોઈએ. એવું નથી. ન્યુટ્રલ ફોર્સ એટલે કુદરતની ઇન્ટેલિજન્સ છે અને એના દ્વારા થશે. આપણે ધારી છીએ એના કરતાં બીજા અનંત પરિબળો છે એ આપણને કલ્પનામાં નથી. આનો કે ઘટના પ્રતિકૂળ ન બની તો હેરાનગતિ કોને થાય? અને પ્રતિકૂળ ઘટના ઘટી તો દુઃખી કોણ થાય? આપણે. તો આપણને સુખી નથી કરવા પડે. જો આપણને સુખી કરવા હોય તો આપણે અહીંયા કંઈક કામ કરવું જોઈએ. આ જે અંદર યંત્ર આપોઆપ રિએક્શન કરે છે એનાથી જુદું પડી જવું છે. આ યંત્ર આપોઆપ છે, એમાં કોઈ આપણો કંટ્રોલ નથી. આપણે દુઃખી થવું કે સુખી થવું આપણા હાથની વાત નથી. યંત્રે જે એના માપદંડ કર્યા હોય એ પ્રમાણે ન બને એટલે સુખી દુઃખી થયા છે. એટલે આ આપણને ખબર છે ને, યંત્રની અંદર બધું આપોઆપ છે, બધી વસ્તુ આપોઆપ છે. આપણને એમ લાગે છે કે આપણે કરી છીએ, આપણે આ કરી છીએ, આ કરી છીએ. કાંઈ વસ્તુ આપણે કરતા નથી, આપોઆપ થઈ જાય છે. કોઈ માન આપ્યું તો રાજી થઈ ગયો, અપમાન કર્યું તો નારાજ થઈ ગયો, અનુકૂળ પરિસ્થિતિ આવી તો રાજી થઈ ગયો. એ આપોઆપ જ બધી વસ્તુ બની રહી છે. એટલે આપણે અગર જ્ઞાન જોઈએ, કેટલું જ્ઞાન જોઈએ? એક્ટિવ ફોર્સનું, પેસિવ ફોર્સનું, ન્યુટ્રલ ફોર્સનું, આપણું વ્યક્તિગત જે આગ્રહ, માન્યતા, એટીટ્યુડ એનું જ્ઞાન, વૈશ્વિક ઇન્ટેલિજન્સ છે એનું જ્ઞાન, એને પેસિવ ફોર્સ રાખ્યા છે એનું જ્ઞાન. હવે આ જ્ઞાન વગર આપણે યાત્રા કરવા જઈએ તો શું થાય? કે ભાઈ કુદરતે પેસિવ ફોર્સ શું કામ મૂકાય? તમે ગમે આ દુનિયાના કોઈ પણ ખૂણે જઈ આવો, પેસિવ ફોર્સ નિરંતર હાઈલા. એક્ટિવ ફોર્સ હાલે, પેસિવ ફોર્સ હાલે, ન્યુટ્રલ ફોર્સ હાલે. આમે થાય, આમે થાય. આ બધું મૂક્યું શું તમે? બધી વસ્તુ કરી શું કામ? આમ રાખ્યું શું તમે ને કે હંમેશા માણસ દુઃખી થતો રહે? કોઈ માણસને પૂછો, એવું નહીં કે એકને નહીં, લાખો કરોડો અબજોને પૂછો, કોઈ સુખી નથી. એટલે આવું જ્ઞાન છે આપણને. કે પેસિવ ફોર્સ આવ્યો તો આપણને એમ લાગે કે આ વ્યક્તિએ કર્યું કે ખરેખર કુદરતની ઇન્ટેલિજન્સની આ છે રીત છે, એમાં કોઈ વ્યક્તિ જવાબદાર નથી. પેસિવ ફોર્સ એટલે રૂકાવટ કરે, કોઈ હું જે કામ કરતો હોય મારે રૂકાવટ કરી. એટલે આ તો તમને સમજાય કે તમને સમજ હોવી જોઈએ. વૈશ્વિક આ કુદરતની ઇન્ટેલિજન્સ છે એની ખબર હોવી જોઈએ, એક્ટિવ ફોર્સની ખબર હોવી જોઈએ, પેસિવ ફોર્સની ખબર હોવી જોઈએ. અને મને મારી માન્યતાઓ નડે છે, મારી એટીટ્યુડ નડે છે એની ખબર હોવી જોઈએ. એટલે અત્યારે આપણી અંદર એટલી બધી બેહોશી છે કે આપણને બધી જવાબદારી બીજાની લાગે છે, બીજા લોકોને લીધે હું દુઃખી છું. એટલે આ તો અણસમજ જ કહેવાય, જડતા કહેવાય. એ સમજ આપણને પ્રાપ્ત થવી છે. મારા મન એટલે આપણો પ્રોબ્લેમ એવો છે, મારા મનમાં હું હાલે છે મને ખબર નથી. હવે પછી આ સવાલ નથી થતો. એટલે મારા મનમાં કોઈને હેરાન કરવાની ઈચ્છા છે તો એ મને ખબર નથી. અહંકાર ક્યાંક ગવાનો છે તો
તો મને એને હેરાન કરવાની ઈચ્છા થાય છે અને એ વૃત્તિ ઊભી થાય છે અને હું એની સાથે દોરાઈ જાઉં છું, કંઈક બદલો લઈ લઉં છું. તો આ બધી વસ્તુ અનકોન્શિયસલી આપણે ખબર ન હોય એવી રીતે ચાલે છે. એટલે હાવ કરતા હાવ આમ ઊંઘમાં જ હાલતી હોય જીવન, તો પછી અથડામણ તો થાય કે ન થાય. એક ઘટના ઘટે ને પરમાત્માનો સંદેશ છે એવું પ્રતિ ક્ષણે એવું લાગે કે પરમાત્માનો સંદેશ છે. કાંઈ ઘટના ઘટી તો પરમાત્માનો સંદેશ છે આ માટે. એ પરમાત્માનો સંદેશ આપણે સમજતા જાય તો આપણે બધા પ્રોબ્લેમ જતા જાય. એટલે સમાજનું જે જ્ઞાન આપણને છે એ આપણે દુઃખ દૂર નહીં કરી શકીએ. સમાજ આપણને જે બધા લોકોએ, આપણા કુટુંબીઓએ, આપણા આજુબાજુના લોકોએ, ધર્મએ, જે લોકોએ જ્ઞાન આપ્યું છે એના દ્વારા કાંઈ આવવાનું નથી. એ લોકો બેહોશીમાં જે જ્ઞાન આપી દીધું છે ને આપણે માની લીધું છે. એટલે આપણે એક અલગ પ્રકારનું ડાયમેન્શન છે ને એની જરૂર છે. આપણે જે અત્યારે જે ઇન્સ્ટ્રુમેન્ટથી કામ કરી છે, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, બોડી, એના કરતાં કોઈ એક અલગ ઇન્સ્ટ્રુમેન્ટની, અલગ એક સાધન, એક અલગ ડાયમેન્શનથી કામ કરવું પડશે. આ ખાલી માનવ જાતને દુઃખી કરવા માટે માનવ જન્મ મળેલો નથી, પણ માનવ દુઃખની બહાર નીકળી જાય એના માટે આપવામાં આવ્યું છે. આ બધી પરિસ્થિતિઓ, ઘટનાઓ જે છે એ આપણામાંથી દુઃખમાંથી બહાર નીકળી જાય એના માટે. આપણી લિમિટેશન, આપણા આગ્રહો, આપણી માન્યતાઓ કેટલી કેટલી જગ્યાએ છે એ બતાવવા માટે છે. એટલે આપણને ખ્યાલ આવે કે આપણી આગળ અમુક માન્યતાઓ છે, જે બને છે એને હું સ્વીકારું તો મને દુઃખ શું થાય, પણ મેં ઈચ્છ્યું છે કે આમ થાય અને એમ ન થાય એટલે મને દુઃખ થાય. તો હું એમ કેમ કરું છું કે આમ જ થવું જોઈએ, આમ ન થવું જોઈએ, અને એ નિરંતર રીતે મને દુઃખી કરે છે, છતાંય હું એમ જ જીવું છું. આ વિશ્વ એમને બનાવી દીધું છે કે માણસો હંમેશા દુઃખી રહે, એવું કોઈ કુદરતનું કાનૂન છે કે ભગવાન એમ બનાવી દીધું કે આ બધા દુઃખી જ રહે, એના માટે બનાવ્યું? કંઈક તો હેતુ હશે. આપણે માનવ જાતને કંઈક હેતુ હોય છે, ભલે સ્વાર્થના, પણ હેતુ તો હોય છે ને. તો કુદરતનો હેતુ ન હોય કંઈ. એટલે આપણામાં એટલા બધા ગૂંચવાઈ ગયેલા છીએ કે આપણી માન્યતા, આપણી ધારણા છે. હવે આપણે તો એની તો વાત આખા વધી રહી, આપણને ન સમજી શકી અને આપણી આજુબાજુના લોકોને ન સમજી શકી. આપણે આપણા વિચારથી બધાને માપણી કરી છે. આપણે આગળ જે પ્રકારની એક્સપિરિયન્સ, અનુભવ, માન્યતાઓ, ધારણાઓ, અને ઈથી આપણે બધાના, એટલે ઈ કઈ જગ્યાએથી બોલે છે એ આપણને ખબર નથી. આપણે તો આપણી જે જગ્યા, માન્યતાની જગ્યા છે ત્યાંથી એની મૂલવણી કરી છે, એટલે એને સમજતા નથી. પેલું તો આપણને સમજતા નથી, એને સમજતા નથી. એટલે ગોટાળા કેટલા થાય, સંઘર્ષ કેટલા થાય. એ કંઈક કહેવા માંગે છે, આપણે કંઈક સમજીએ છીએ. કોઈને સાંભળવા માટે આપણે ખાલી તો હોવા જોઈએ કે શું કહેવા માંગે છે, કહેવા શું માંગે છે, ફરિયાદ શું કામ કરે છે, આપણી ફરિયાદ કરે છે શું કામ? આ સંસ્કાર આપવામાં આવ્યો એમાં આપણે આમ લઈ શકીએ નેગેટિવિટી વાળા પોઝિટિવ જીવન. જે માન્યતા આપણી બંધાણી, તમારે આપણને કહેવામાં આવ્યું પાપ કર્મ ન કરે, કોઈને હેરાન ન કરે, કોઈનું ખોટું કરાય નહીં. તો એ માન્યતાઓ પોઝિટિવ કહેવાય ને, કે આપણે એમાં રહી તો એ આપણને ફાયદાકારક થાય. એ માન્યતાથી ને આપણે માન્યતામાં તમે ક્યાં વિચારેલું છે? કોકે તમને કીધું છે ને તમે માનેલું છે, શોધેલું ક્યાં છે? તમે માનેલું છે, અને માનેલું છે એ કઈ એટલે એની અંદર કાં લાલચ હોય ને કાં ભય હોય. આપણને જે બતાવવામાં આવ્યું હોય, કાં લાલચ બતાવવામાં આવ્યું કે આવું કામ કરશો, તમે કોકને આપશો તો તમને મળશે, એટલે લાલચ બતાવે. ભય બતાવે. ઓલા આપણે ગરુડ પુરાણમાં કહેતો અમે ધગધગતું છે અને ફલાણું છે, ઢીકડું છે, એ બધું વર્ણન કરે. એટલે ભયથી પણ એ કર્મ કરતો અટકી જાય. પણ આપણે આપણા તરફથી, એટલે આપણી સમજથી આપણે કામ કરતા નથી, ભયથી ને લાલચથી કામ કરી છે. અને એ યંત્રની અંદર ડેટા તરીકે વહી ગયું છે. યંત્રની અંદર ડેટા તરીકે વહી ગયું છે. એ કંઈ આપણું નથી. આપણા ઉછેરમાં જે લોકોએ આપણો ઉછેર કરેલો છે, એમાં જે આપણે જોયું એમાંથી લઈ લીધું છે. જે આપણને પસંદ પડ્યું એ આપણે લઈ લીધું છે, એ ચાલુ કરી. પછી સારું હોય, ખરાબ હોય. આપણને તો આ કર્મ કર્યું હોય એનું ફળ તો ઘેર આવે,
આપણને ઓમ ખબર ન પડે, ઇમિડિયેટ એનું કંઈ નથી હોય. કર્મ આજે કર્યું આપણે હવે જાણવું હોય, ધારો કે મેં કોકના 25,000 પડાવી દીધા, તો એ મારું કર્મ એમ જીવે એવું. હવે એનું રિઝલ્ટ આવતા તો સમય લાગશે ને. એટલે બે છે, કર્મની બે ઇફેક્ટ છે. પેલી તાત્કાલિક ઇફેક્ટ અને ભવિષ્યમાં ઇફેક્ટ. તાત્કાલિક ઇફેક્ટ તો આપી જ દઈએ. તમે કોઈને છેતરો છો એટલે તમારું અંતઃકરણ બગડી જાય છે. ઇન્સ્ટન્ટ તો છે જ, એવું નથી કે તાત્કાલિક નથી. તમારું અંતઃકરણ બગડી ગયું, નેગેટિવ થઈ ગયું, તમે કોઈનું લઈ લીધું છે, એની હારે સંઘર્ષ થાય છે, આમ ક્રોધ ચડે છે, હિંસા આવે છે, તો આ પહેલું તો થઈ જ ગયું. પછી હવે બીજું તો હવે આપણા ઉપર આવે ત્યારની વાત છે, પણ આ તો થઈ જ ગયું છે. અને આ ટ્રેક પડી ગયો છે. આ જે ટ્રેક પડી ગયો એ ટ્રેકમાંથી બહાર નીકળવું અઘરું હોય છે. અત્યારે ભગવાન એવું જોવા મળે, માણસોને કોકની એને છેતરપિંડી કરી હોય તો એને કઈ બાઇટ ન થતા, અમુક રાજી થતા, એને કઈ અંદર એનું કઈ ઓલું લાગતું ન હોય કે મેં આના ખોટી રીતે પૈસા લઈને પડાવી દીધું, કાંઈક આ તે. એની જે સમજ છે એ પ્રમાણે હોય ને, એને પોતાની સમજ એવી છે કે બીજાનું લઈ લેવું એ બહુ બહુ સારી વસ્તુ છે, એનાથી તેના દ્વારા ખુશ થવા જેવું છે, તો એ ખુશ થાય છે. એ એની સમજ છે. બાઇટ થાય છે એ કંઈ કામ કરતો નથી, ને ઓલો કંઈ કામ કરતો નથી. બાઇટ થાય છે એ નથી કામ કરતો પાછળ. એટલે પોતાના સ્કેલ ઉપર તો છેતરપિંડી હાલે જ છે, પોલિટિક્સ હાલે છે. પોતાના જે સ્કેલ, નાનો સ્કેલ હોય, ભલે સ્વાર્થનું નાનું કેન્દ્ર હોય, પણ ત્યાં બધું આ બધું હાલતું જ હોય છે. માનો કે એક બાળક છે, એને હંમેશા જોયું છે કે એના મા બાપ કોકને આપી રહ્યા છે, એટલે એની એક અંદર એક સંસ્કાર આવે છે કે આને આપવું જોઈએ, બધાને આપવું જોઈએ. એટલે આપવાનો સંસ્કાર છે, પણ ઓલો સેલ્ફ સેન્ટર જે છે એનો સંસ્કાર, હવે આપવાનો સંસ્કાર એક ભાગ, નાનકડો ભાગ છે. બાકી જે સેલ્ફ સેન્ટરમાં એ જોડાઈ ગયો છે એ ભાગને તો કાંઈ ન કરીએ કે આ માનો કે આ શુદ્ધ કરવાનો એક ભાવ છે, નાનકડો એક અંશ છે, પણ આમ સેલ્ફ સેન્ટર જે બનેલું છે એ તો ચાલુ જ રહી. એમાં એક આ ભાગ એવો છે કે એ કોકને દઈ શકશે, પણ સ્વાર્થનું કેન્દ્ર છૂટે નહીં. હવે માનો કે કંઈક વધારે કામ ઘરમાં કરવું પડશે, કોઈને મદદ કરવી પડશે, કોઈના આપણા નજીકના હોય ને કંઈક પૈસા આપવા પડશે, તો અહીંયા પ્રોબ્લેમ ચાલુ થઈ. એટલે આપવાનો સંસ્કાર છે એ કામ કરે છે આપવા માટે, પણ બીજો સ્વાર્થનું જે કેન્દ્ર છે એ તો એને કેટલી જગ્યાએ સંઘર્ષ કરાવે. એટલે એક ગુણથી આપણને શું થવાનું, એ ઉછીનો ગુણ છે. આપણે તો આપણો અર્જન કરેલો નથી, આપણી અન્ડરસ્ટેન્ડિંગમાંથી આવેલો નથી. પ્રભુ જે ધ્યાન કરવાનું જે કરીએ છીએ એ આપણે અન્ડરસ્ટેન્ડિંગ પોતાની અર્જિત કરીએ એના માટે આમ લાગે. એટલે હવે તમે મેડિટેશન કયા પ્રકારનું કરતા હો કે જેથી અન્ડરસ્ટેન્ડિંગમાં કામ લાગે? આપણે તો એવું પૂછીએ છીએ કે તમે માનો કે મેડિટેશન કરો તો એ મેડિટેશન તમારા રાગમાં, દ્વેષમાં, ભયમાં, ઘૃણા આવશે ત્યારે કેવી રીતે ઉપયોગમાં આવશે એ તમારે વિચારવું પડે. માનો કે આંખ વીંચી જવું એ સફિશિયન્ટ નથી, અડધી કલાક બેસી જવું એ સફિશિયન્ટ નથી. તમે એ 1 કલાક દરમિયાન શું કરો છો કે આ કર્મ છે એ તમને જ્યારે રાગ આવશે, દ્વેષ આવશે, ભય આવશે ત્યારે એની સામે ઊભું રહેશે. એવું કંઈ કરી શકો? તમારું મેડિટેશન એવું છે? આપણે પ્રશ્ન કરીએ. મેડિટેશનમાં મોટે ભાગે આપણે શાંતિથી બેસીએ, મનમાં જે કંઈ ભાવો થતા હોય એને આપણે જોઈ રાખીએ, અથવા શરીરની અંદર કે મનમાં કેટલા ડીપલી એ અસર કરે છે એ જાણવાની કોશિશ કરીએ. એ રીતે તમે જાણો છો, હવે તમે માનો કે આ બધી વસ્તુ તમે જાણો છો, આંખ વીંચી જાવ છો, તમે જે કીધું એ બધું થાય છે, પણ તમે ક્યારે વિચાર કરો છો કે એ ક્યારેય એનો અંત નથી આવતો? પ્રશ્નનો તો અંત નથી આવતો. આપણે જાણી બધું છીએ, પ્રશ્નનો ચાલુ તો રહે જ છીએ. તો હવે તો આ ધ્યાન કેવું છે કે જે આપણું ટ્રાન્સફોર્મેશન નથી કરતું, આપણને મદદ નથી કરતું, આપણને જ્યારે કટોકટી આવે ત્યારે કંઈ હેલ્પમાં નથી આવતું, તો હવે આપણે કેવું મેડિટેશન કરવું? ના, એટલે તમારે તમારી જાતને આપણે આ શરીર છે એ તમને કહેતું નથી, પણ આપણે સ્વસંવાદ કરી છે કે હાલો હું મારું એક પ્રકારનું ધ્યાન કરું છું, પણ એ ધ્યાન મને કામ ક્યાં આવે છે અને હું આ ધ્યાનમાં ક્યાં છું? અને કે આ ધ્યાનમાં છું ક્યાં? તો આમ મન બુદ્ધિના સ્તર ઉપર જ હોય છે. મન બુદ્ધિના સ્તર સિવાય આગળ ક્યાંય જાતા નથી. તો હવે મન બુદ્ધિના સ્તર ઉપર કોઈ પ્રશ્નનો નિકાલ આપણે અત્યારે જે ડાયમેન્શનમાં જીવી છીએ એ ડાયમેન્શનમાં
આ પ્રશ્નનો ઉકેલ નથી, એના કરતા હાયર ડાયમેન્શનમાં એના પ્રશ્નનો ઉકેલ છે. તો એ હાયર ડાયમેન્શનને આપણે ગોતી છીએ. આપણે ઇન્ક્વાયરી કેમ કરતા નથી કે મારા પ્રશ્ન, મારા દુઃખ, મારા આગ્રહ, મારી માન્યતા, મારી એટીટ્યુડ ક્યાંય જાતી જ નથી. અને અમુક આગ્રહ પ્રમાણે અમુક જ જોઈ છે, અમુક નથી જોતું. આ બધું જાતું કેમ નથી? તો મારે ક્યાં રહેવું જોઈએ? એટલે મારે ઈમાનદારીથી પૂછવું જોઈએ મારે ક્યાં રહેવાનું છે, હું શું કરું? ધ્યાન એટલે શું? ધ્યાનની અંદર એવું શું થાય કે મારા દુઃખ દર્દ બધા વહી જાય? શું થાય? એટલે એવો પ્રશ્ન કરીએ કે આપણે વર્ષોથી તમે માનો કે તમે પૈસા ક્યાંક રોક્યા હોય કે બીજું એમાં વ્યાજ ન મળતું હોય, કાંઈ ન મળતું હોય, તો તમે વિચાર તો કરો ને કે આ પૈસા અહીંયા આટલા મૂક્યા છે ને કોઈ વ્યાજ નથી દેતું, કાંઈ દેતું નથી, કામ જ આપતું નથી. પૈસા એક જગ્યાએ છે એનું વ્યાજ જ આવતું નથી. તમે વિચાર તો કરો. એક ધંધો હલાવ્યો હોય અને એ ધંધાની અંદર કાંઈ નફો જ ન થતો હોય તો તમે શું ચાલુ રાખો? તો આ અધ્યાત્મની અંદર એમ કેમ કરી છે આપણે કે વસ્તુમાં સ્વભાવમાં પરિવર્તન નથી આવતું, આગ્રહમાં પરિવર્તન નથી આવતું, એટીટ્યુડમાં પરિવર્તન નથી આવતું, અને સમયની સાથે વધારે બગડી છે. આપણને ઇન્ક્વાયર કરવાની કે શું કરવું છે? આપણે કરવાથી ન થાય, પ્રેમથી થાય, સમજથી થાય કે તમારે ક્યાં જવું છે, જવાનો રસ્તો ક્યાં છે. મને હું આંખ વીંચી જઈશ તો ક્યાં જઈશ? આંખ વીંચીને જાઉં છું ક્યાં? તમે અંદર બરાબર રીતે પૂછો તો તમે આમ લગભગ વિચારોમાં જશો. તમે જોજો, વિચારો સિવાય કોઈ ડાયમેન્શન જ નથી આવતું. તો હવે આ જગ્યાએ વિચારોની જે ઝાડ છે એમાંથી આપણને સોલ્યુશન કેવી રીતે મળશે? એટલે કોઈ આધ્યાત્મના કોઈ રિઝલ્ટ જ નથી. આધ્યાત્મ હાલે છે ને જે લોકો, એ આધ્યાત્મમાં રિઝલ્ટ જ નથી. લગભગ 99.99% 0.01% છે. અમુકનું બગડવાનું વધારે હોય. આધ્યાત્મની અંદર મહત્વકાંક્ષાઓ, મોટા થવાની કામનાઓ, એટલે કોક જગ્યાએ આપણું વર્ચસ્વ વધે એના માટે આપણે પ્રયાસ કરતા હોય, બેઈમાનીથી કોઈ પણ રીતે. એ બધું તો એની રીતે ચાલુ જ છે. હું ઘરમાં છું તોય હું એવી રીતે છું કે મારું કંઈક તો હાલવું જોઈએ, અને મારું કંઈક હાલવું જોઈએ એના માટે ક્રોધ કરું તો ક્રોધ કરું, ચાલાકી કરી ગઈ તો ચાલાકી કરું, તો હું કંઈક કરું છું. અને મને અનુકૂળ ન હોય તો મને સંઘર્ષ થઈ જાય છે. તો તમે વિચાર કરો કે આપણે સેલ્ફ સેન્ટરને તો છોડતા જ નથી. સેલ્ફ સેન્ટર તો છોડતા, આપણે આપણા મુજબ બીજાને દોરાવા માંગીએ છીએ, આપણા આગ્રહ મુજબ, આપણી માન્યતા મુજબ. તો આ તો અધ્યાત્મ તો નથી. આપણે પ્રશ્ન નથી કરતા કે ભાઈ હું મારા આગ્રહ આજુબાજુના લોકોમાં કેમ હલાવું છું, મારી માન્યતા પ્રમાણે બિચારાને દોરાવું છું. આપણે પૂછી છીએ આપણને. તો હવે એક બાજુ આપણે અડધી કલાકનું ધ્યાન કરી છે, બાકી રૂટીન જીવન જેમ છે એમ ચલાવી છે. તો આને ધ્યાનને ક્યાં તાલ મેળતા છે? જીવનને શાંતિથી બેસીને વિચારવા જેવું છે. શું કરી છે આપણે? કરી છે શું? ખાલી આપણે આપણી જાતને હિપ્નોટાઇઝ કરી છે કે હું આધ્યાત્મિક છું, અને કાંઈ પરિવર્તન આવતું જ નથી. નાનો આગ્રહ જાતો નથી. તો શું કરવું? એટલે આપણે એવું કોઈ ડાયમેન્શન, અંદર જે ખૂટે છે એ પ્રેમ ખૂટે છે. આપણી અંદરનો જે પ્રેમ છે એ ખૂટે છે. શિબિરમાં જાય, આશ્રમોમાં જાય, બધે જાય, પણ જાય પછી આપણે છીએ એવા ને એવા જ છીએ. આપણે એમાં કોઈ ફરક થતો નથી. આપણે માનો કે સત્સંગ પૂરો થઈ ગયો પછી હવે બીજા લોકો સાથે વાત કરશું, વ્યવહાર કરશું, તો આપણી બેહોશીમાં જે હલતું હોય એ હલવા દેશું. આપણી અંદર કોઈ કંટ્રોલ કરનાર નથી. કેટલી વાત કરવી, કેટલો વિચાર કરવો, કેટલું બેહવું, કેટલું ભળવું, કાંઈ. તો હવે આ વસ્તુ છે નહીં, તો આપણા સંઘર્ષો કેવી રીતે ટળશે? એટલે ધ્યાન કેવી રીતે કરવું છે? ધ્યાન એટલે શું? એમ શું છે ધ્યાન? ધ્યાન શું છે? સિમ્પલ, ઊંડું નહીં, સિમ્પલ. ધ્યાન એમ કે તું ધ્યાન રાખજે, કાઢો આવે છે. ધ્યાન એટલે તમારી અંદર ભાન હોય, બસ. બીજું શું હોય? તમારા મનની અંદર વિચાર શું આવે છે, તમે કયા પ્રકારના કર્મ કરો છો, એનું ભાન થાય, ધ્યાન છે. જે વસ્તુ અંદર અત્યારે બની રહી છે એનાથી તમને સભાન હોય કે અત્યારે આ વિચાર આવી રહ્યો છે, આ કર્મ માટે આ ઈર્ષા આવી રહી છે, બધી ખબર તો પડવી જોઈએ પેલા. એમ આપણે બહુ વધારે થિંકિંગ નથી કરી શકતા કે આ ભાનનું તત્વ છે એ કોઈ જળ પ્રકૃતિનું છે. એમ
માનનું જે તત્વ છે એ આપણે પાછું એ આઈ થિંકિંગ જ કરી શકતા કે પ્રકૃતિનું તત્વ છે. આ જે ખબર બધી પડે છે એ પ્રકૃતિનું તત્વ છે. બ્રેન સેલને ખબર પડે છે, મનને કંઈક ખબર પડે છે, બુદ્ધિને ખબર પડે છે, બોડીને કંઈક ખબર પડે છે. તો એ ભાન છે એ એનું છે. છે ક્યાં ભાન શું છે? ખબર જે પડે છે અથવા આપણું હોવું કંઈક છે એ શું છે? આપણું હોવું શું છે? આપણું હોવું શરીર હોય તો કંઈ અંત આવવાનું નથી. આપણું હોવું મન હોય તો કંઈ પ્રશ્નનો અંત આવવાનો નથી. આપણું હોવું મન બુદ્ધિ હોય તો આપણો અંત આવવાનો નથી. આપણું હોવું ઇમેજ હોય તો આપણો સંઘર્ષનો અંત આવવાનો નથી. એટલે આપણે કંઈક ગોતવું જોઈએ કે આપણે છીએ કોણ છીએ. આધ્યાત્મમાં જ જવું છે તો શાંતિથી વિચાર કરી છીએ કે આપણે શું કરવા માટે, કોઈ જીવનના પ્રશ્નો છે, શું પ્રોબ્લેમ શું છે. પહેલા પ્રોબ્લેમને જોવો છે, પછી પ્રોબ્લેમ જે થાય છે એનું સોલ્યુશન ક્યાં છે એની શોધ કરી. કે મને ભાઈ દ્વેષ થાય છે, મને ઘૃણા થાય છે, મને ભય લાગે છે, તો એનું સોલ્યુશન કરવું છે ને આપણે. તો એ સોલ્યુશન કેવી રીતે મળે? સોલ્યુશન મળે કેવી રીતે? બીજા લોકો તમારી આગળ પ્રશ્નના સમાધાન માટે, માનો કે તમારી આજુબાજુના લોકો હોય એને કેટલાય જાતના સંઘર્ષ થતા હોય અને તમારી આગળ આવે છે, તમે એને સોલ્યુશન આપો છો કે નથી આપતા? કંઈક પ્રકારે સોલ્યુશન આપવાની સોલ્યુશન કેવી રીતે આપો છો? તમે થોડાક એનાથી દૂર છો, એટલે તમે આઘા છો, એટલે તમે એને જોઈ શકો છો કે ના, એમ તમે તમારાથી આઘા વયા જાઓ તો તમે તમારા પ્રશ્નનું સોલ્યુશન કરી શકો. અત્યારે આપણે જે જગ્યાએ મનની સાથે એકાકાર થઈને છે ને એના કરતા દૂર થોડું થાવ, મનથી અલગ થાવ, તો એ પ્રશ્નને આપણે સમજી શકશું. મનથી દૂર કેવી રીતે થવું? એટલે તમને પ્રશ્ન પૂછવાનો છે, કારણ કે બોલનાર બોલી જશે ને તમે પાછું જેવું છે એવું જીવન જીવવાનું હશે. તમે સાંભળ્યું ઘણી વાર હશે, નહીં સાંભળ્યું એવી નથી. હવે જે જરૂર છે એ શું છે? તમારા પ્રેમની જરૂર છે. તમારી અંદર પ્રેમ કે ખરેખર મારે દૂર કરવું છે. હું આમ ખોટો દેખાવ નથી કરવા માંગતો, પણ રિયલ મારે રિઝલ્ટ જોઈશે એવું કંઈક કરવું. એટલે બતાવનાર પોતે તો બતાવે જ છે તમને, પણ તમે પછી એ પ્રમાણે હાલવા માટેનો પ્રેમ તો જોઈએ. આ કરવાથી ન થાય, પ્રેમથી થાય. તમે ગમે એટલી ક્રિયાઓ કરો પણ એ ક્રિયાઓ કોઈ પરિણામ ના આપી શકે. તમારી અંદરની અન્ડરસ્ટેન્ડિંગ, તમારી અંદરની સમજ, તમારી અંદરનો પ્રેમ કંઈક કામ કરે છે. તમારી અંદર એવો પ્રેમ છે કે અત્યારે આપણે જે જીવન જીવી છીએ એમાં બહુ ત્રાસ છે એવું લાગે તો તમે બહાર નીકળો. અત્યારે આમ થોડું લાગતું હોય ને આમ કે કેટલાક સુખો મળતા હોય તો આપણે કંઈ બહાર નીકળવાના નથી. પેલા ખરેખર આમ અરાજકતા, સંતોષ સિવાય, આમાં દુઃખ સિવાય કાંઈ નથી એવું કંઈ ફીલ થાય છે કે દુઃખ સિવાય કાંઈ નથી. આ મન હારે જોડાવ એટલે દુઃખ જ ઊભું કરે. અહીંયા વાંધો છે, અહીંયા વાંધો છે, અહીંયા વાંધો છે એમ બતાવ્યા મન. આની કચાશ છે, આ બરાબર નથી એમ કરીને પ્રશ્ન ઉપસ્થિત થાય. કોકને થોડીક વધારે મદદ કરવાની આવે તોય આપણને પ્રોબ્લેમ થઈ જાય. ઘરમાં આપણે કામ કરતા હોય, વ્યવહાર કરતા હોય, તેમાં થોડુંક કામ વધી જાય તોય આપણને પ્રોબ્લેમ થાય. એ ઓછું કામ કરે, વધારે કામ કરે. આપણે ઘરના લોકોને જે હેલ્પ કરી છે એ ગણતરી કરીને કરી છે. આટલું મેં કર્યું, હવે આટલું ઈ કરશે, ગણતરી કરીને. બરાબર, આજે અડધી કલાક આપ્યો, દરરોજ હું 1.5 કલાક અડધી કલાક આપું છું, આજ અડધી કલાક વધારે આપ્યું તો પછી હું એની ગણતરી કરું અને હું કહું કે આટલું તો મેં તમને વધારે કર્યું. એટલે આ ગણતરીમાં આપણે જીવી છીએ અને આપણે પ્રેમ ગણી છે. બધી ગણતરી છે. આ ગણતરી જ્યારે સંબંધ બગડે ત્યારે એ ગણતરી બધી જે અંદર એકાઉન્ટ ભેગું કર્યું હોય કે આટલું મેં તમારા માટે કર્યું હતું એ કાઢે અંદર. એટલે આપણે આ જે નોર્મલ સામાન્ય જીવન, જે સ્વાર્થવાળું, લોભવાળું, લૂંચાઈવાળું, એમાંથી આપણને એમ પોસાય એવું ન હોય કે આમાં જીવવું નથી, આપણે આમાંથી બહાર નીકળવું. તીવ્ર સામાન્ય વાત નહીં હાલે, તીવ્રતા જોશે તો કામ. આમાં આપણો મુખ્ય રસ છે ને સંસારમાં છે, અને ગૌણ રસ છે. અને આ ગૌણ રસ છે એ ગૌણ એટલે એક રીતે આત્મસંતોષ માટેનો રસ્તો. મને એમ તો લાગે કે કંઈ હાવ સંસારી નથી એટલે હું થોડુંક આધ્યાત્મનું કરું, થોડુંક મને ભય છે કે કંઈક સારું કરીશ તો સારું કરીશ. આમાં કઈ બહુ ઊંડાઈ નથી. એમ ખાલી તમારી હાજરી એ પ્રકાશ, તમારી હાજરી એ પ્રકાશ, એ ધ્યાન છે. તમે તમારી હાજરી કેટલી વાર રાખી શકો, આ ધ્યાન છે. તમારી હાજરી ડેટાની, સ્મૃતિની,
સંસ્કાર નહીં, તમારી પ્રેઝન્સ. જેવી તમારી પ્રેઝન્સ થઈ એવું અંદર જે પ્રકારનું હાલે છે એની ખબર પડવા. આ ધ્યાન છે. પછી આ ધ્યાનના ઊંડાણમાં જવાનું છે. પછી આ ધ્યાન જેમ જેમ આપણને પ્રેમ હશે એમાં ઊંડાય. એટલે પેલી તો વસ્તુ છે કે તમે જો હાજર હશો તો તમે ડાયરેક્ટ રીતે જોઈ શકશો, વિચારને, બુદ્ધિને, મનને, બધાને જોઈ શકશો, પ્રકૃતિને જોઈ શકશો. તમારી હાજરી હોય તો. તમારી હાજરી ન હોય તો કોણ જોશે? અંદર કોઈ છે જ નહીં, તો જોશે કોણ? એટલે આપણી અંદર કોઈ છે નહીં અને અંદર ડેટા એની રીતે કામ કરે છે અને આપણને એમ લાગે છે કે આપણે જીવંત છીએ. આપણે જીવંત નથી. ડેટાઓ આપણને, ભૂતકાળ આપણને હલાવી રહ્યો છે. અત્યારે જે આપણી પોઝિશન છે એમાં સંસ્કારો જ હલાવે, સ્મૃતિઓ જ હલાવે. કોઈ જીવંત તત્વ જ નથી અંદર. એટલે સાચા ભાવ, સાચા પ્રેમ, સાચી લાગણીઓ પણ વહી ગઈ છે, આમ છે નહીં. એટલે સાચું લાગે છે, ખોટું લાગે? નરસિંહ મહેતાએ પણ કીધું છે સૃષ્ટિ મંડાણ શિયાળી પહેરે. હા, સૃષ્ટિ મંડાણ શિયાળી પહેરે એટલે બધું ગોઠવેલું છે, જાહેર રાખે છે. બરાબર. એટલે એવું બી જીવનમાં ઘણી વખત ફીલ થાય આપણને હા, કે આખું જીવન જે છે એ એક ડ્રામેટિકલ વેમાં આવેલું છે. આપણને એમ લાગે છે કે હું જીવું છું, હું કરું છું, બરાબર, મારા લીધે આ બધું થાય છે. બરાબર. પણ એવું બી મહેસૂસ થાય કે ખરેખર એવું નથી. તો વ્યવહારમાં એટલે હવે સવાલ ક્યાં થાય? તમે વ્યવહાર જ્યારે કરો ત્યારે અયોગ્ય વ્યવહાર કરો ત્યારે તમને ખૂચે કેટલો? અયોગ્ય વ્યવહાર ખૂચે કેટલો? કાર્ય કરાવી શકે એટલો ખૂચે કે થોડી વાર ખૂચીને પાછું ઓરિજિનલ જેમ હોય એમ મારે? ખૂચે ખરો, પણ વ્યવહાર થઈ ગયા પછી ખૂચે. ભલે ને, વ્યવહાર થઈ ગયા પછી ખૂચે પછી એના માટે તમે મહેનત કેટલી કરશો? ખૂચ્યા એના માટે પાછું થોડી વાર વિશાળ ખેદ કરી દીધો, પાછું જે કરી છે એ જ કરી છે. એટલે તમારો ખેદ એવો નથી કે જે કાર્યરત થાય, આ પ્રશ્નનો નિકાલ કરે એવો ભાવ, એવો પ્રેમ નથી તમારી. એટલે હવે એ આપણે જ પૂછવાનું છે કે જો આપણને આ બધા વારે વારે બાઇટ કરવાનું હોય, વારે વારે આપણને એમ થાય કે મેં ખોટું કર્યું અને પાછું એ ખોટું ચાલુ જ રહેવાનું હોય, તો ખરેખર એ આપણા જીવનનો પ્રશ્ન છે કે આપણી જીવનની રીત છે? આપણી જીવનની રીત થઈ ગઈ. બાઇટ થવું એ આપણે જીવનની રીત છે? કઈ સારું કરવું એટલે એના સંદર્ભમાં કઈ સારું કરવું એની રીત છે? એટલે યંત્ર જે રીતે આપણી અંદર હાલી રહ્યું છે એની સમજ જોઈ છે, એ ધ્યાન છે. આપણું યંત્ર જે રીતે વર્તી રહ્યું છે, વ્યવહાર કરી રહ્યું છે, જે હેતુથી કરી રહ્યું છે, એ આપણને છે ને આપણા હેતુઓની ખબર પડતી નથી. આપણે શું કામ એને આ બધું કરી છીએ એ હેતુ દેખાતા નથી. હેતુની અંદર આપણે ડેકોરેશન કરી છે કે હું ફાધર માટે, મધર માટે, પત્ની માટે, બાળકો માટે આમ કરું છું. પણ અંદર શું છે? એમ જ કરવાનું છે? એમ છે? કારણ કે આપણી અંદર પ્રેમ તો છે નહીં. માનવ જાતની અંદર પ્રેમની શક્યતા છે, પ્રેમ છે નહીં. તો હવે જે માળખું ગોઠવાયેલું છે એમાં પ્રેમ નથી. પ્રેમ લાગણી ઉત્પન્ન થવા જાય પણ ઓલું કેલ્ક્યુલેશન વચ્ચે આવી જાય. એ કેલ્ક્યુલેશન એની ગણતરીઓ કર્યા રાખે. એટલે પછી જીવન છે એ એડજસ્ટમેન્ટ હોય. થોડુંક ઈ જતું કરે, થોડુંક હું જતું કરું, થોડાક ફાધર જતું કરે, થોડુંક મધર જતું કરે. એટલે બધા એકબીજા જતું કરે. થોડીક વાર એ હાવી થાય, થોડીક વાર આપણે હાવી થાય. એ જીવન ચાલતું રહે. અને આપણે દેખાવે કરવાનો છે કે આપણને એના પ્રત્યે પ્રેમ છે, ભાવ છે, એવો દેખાવે કરવાનો છે. આ બધું ખબર પડે ને તો આમ ક્રાંતિનો જુવાળ થાય. આપણને ખબર પડે કે આવું છે, આવું એમ ચિત્ર એમ. આપણે મૂર્છામાં જ આખું જીવન જીવાય છે અને ક્યારેક એવું લાગે કે સત્સંગ કરીએ છીએ, ધ્યાન કરીએ છીએ, એનો જ ભાગ બને. ઈગોનો ભાગ, આશ્વાસનનો ભાગ, આપણે અંદર આપણે થોડા ઊંચા થઈ જાય કે આપણે બીજા કરતા થોડા અલગ છીએ, આધ્યાત્મમાં ધ્યાન કરી છીએ, કંઈક રીડિંગ કરી છીએ, કંઈક સાંભળી છીએ, એ સેન્સ. એટલે આમ બહુ શાંતિથી વિચાર કરવા જેવું છે. શું જોઈ છીએ આપણે આ રસ્તાની અંદર જવું છે કે નથી જવું? મને રસ સંસારમાં છે કે મને રસ આની અંદર છે? આમ શાંતિથી બેસીને એને જો રસ સંસારમાં હોય તો જવા દો વિચાર. એટલે આપણું ખાતું કેવું છે? સંસારના રસો આપણી આગળ સંપૂર્ણ સંસારના જ રસો છે. એ આધ્યાત્મ છે એ એક સ્ટેટસ છે, એક આપણી અંદર ઊંચા થઈ શકે એ વસ્તુ છે. આપણે બીજા લોકોથી થોડા જુદા છીએ એના માટે છે. થોડુંક આપણે આપણી જાતને છેતરી શકીએ કે હું આધ્યાત્મિક છું એના માટે છે.
પણ રિયલ સેન્સમાં નથી આધ્યાત્મ. સાચું જનરલ કહું છું. આ તમે થોડુંક અત્યારે માનો કે સત્સંગ આવ્યો, થોડુંક આંખ વીંચી લીધી એટલે તમને એક આશ્વાસન મળી જાય. પછી આશ્વાસન મળ્યા પછી તમે તો જેવા છો એવા જ વર્તન વ્યવહાર કરો છો, તો એ પાછું એમાં કઈ બદલાવટ થતી નથી. તો આને આ જે આધ્યાત્મ છે અને આ સંસારનો વ્યવહાર જે કરી છે પહેલાથી, એ વ્યવહારની અંદર કોઈ ફરક નથી આવતો. તમે કામ કરતા હો તો ફરક આવે, એવું નહીં કે કામ કરતા હો ને ફરક ના આવે, પણ આપણે એવું કામ કરતા નથી. સત્સંગની અંદર આપણે સાંભળ્યું અને એને એપ્લાય કરવા માટેનો કેટલો પ્રયાસ આપણો હોય. અને સત્સંગમાં આપણે સાંભળ્યું કે હાલો તમારી પ્રેઝન્સ જોઈશ, તમે એના માટે કેટલું મતતા હો પ્રેઝન્સમાં, આખો દિવસ તમે ટોટલ મારો, એટલે પરિણામ તો ત્યારે આવે ને કે તમે એને એપ્લાય કરો તો આવે ને. ખાલી એટલે આપણી અંદર શું થાય, સાંભળવાની પ્રક્રિયા વધારે છે, ઇન્ફોર્મેશન લેવાની પ્રક્રિયા વધારે છે, એપ્લાય કરવાની પ્રક્રિયા નથી. માનવ જાતની અંદર આખમાં એપ્લાય કરવું બહુ અઘરું હોય. વાત સાચી. ઘણી વખત તો એપ્લાય કરવાનું નક્કી જ નથી કરતો, ખાલી સાંભળીને જ મૂકી દઈએ. એપ્લાય કરવાનું નક્કી કરીએ તો થોડું ઘણું તો થાય. તો કોઈ સારું કામ કરી, કોઈને સહયોગ આપીને આપણી અંદર શાંતિ આવી શકે, સુખ આવી શકે, કોકને હેરાન કરીને, કોકનો બદલો લઈને આપણે દુઃખી થાય, બીજા લોકો દુઃખી થાય. આપણી એમાં ચોઈસ છે કે આપણે અહંકારને સપોર્ટ કરવો છે કે આપણી અંદરની શાંતિ, આપણા અંદરના આનંદને સપોર્ટ કરવો છે. આપણા માટે મહત્વનું. આવું સિમ્પલ છે. આમ આધ્યાત્મને બહુ વધારે લઈ જવાનું જેમ નથી. આવું સિમ્પલ વસ્તુ છે કે હું એક કર્મ કરું છું મને શાંતિ મળે છે, એક કર્મ કરું છું મને સુખ મળે છે, બીજાને હેલ્પ કરું છું, બીજાને કોઈ દુઃખ છે તો એને માર્ગદર્શન આપું છું એના દ્વારા. તો એક એવું કર્મ છે ને એક એવું કર્મ છે કે જેમાં હેરાનગતિ છે. એટલે આપણે આપણું જે અસ્તિત્વ છે ને એ બીજાના શોષણ ઉપર આધારિત છે. આપણું વ્યક્તિત્વ, આપણે ભલે આમ રહેતા હોય, જીવતા હોય, પણ આપણી આગળ એક કવચ હોય કે આટલું હું જતું કરીશ ને આટલી વસ્તુ બીજાની એક્સેપ્ટ કરીશ. એટલે મેં મારા સેલ્ફ સેન્ટરને બરાબર વ્યવસ્થિત રાખેલું હોય. એ સેલ્ફ સેન્ટરમાં કોઈ જાતની ખલેલ પડે એટલે મારું મગજ જાય એ ટાઈમ. અને આ બધું કરતો હોય છતાં પાછું આપણને ખબર ન હોય કે આપણે શું કરીએ છીએ. એ અંધારું, આપણાથી વિરુદ્ધ કોક જઈ ગયો, આપણને કોઈ અનુકૂળ ન આવ્યો, આપણને હંમેશા કોઈ પ્રતિકૂળ રહેતું હોય તો એની હારે પ્રેમ થઈ શકે, એની હારે પ્રેમ રહે. તો આપણે એ તો ટ્રાય કરતા નથી. આપણો આખો જોક એવો છે, આપણે એવા લોકોને હારા કહી છીએ કે જે આપણને માન આપે છે, સન્માન આપે છે, એટેન્શન આપે છે, એને હારા કહી છીએ. અને જે માન સન્માન આપણને નથી આપતા એને ખરાબ કહી છે. તો એ તો દુનિયાની રીત છે. તો એની અંદર તો પ્રેમ નથી, કાંઈ નથી. તો આપણે આખું અલગ જીવન જીવવાનું છે. બીજા લોકો આપણે ખરાબ વ્યવહાર કરે છતાં આપણે એની સાથે સારો વ્યવહાર, એટલે ફરજિયાત નહીં, સમજથી, અન્ડરસ્ટેન્ડિંગથી, ખુશીથી. એટલે કેટલાક લોકો પાછા એવા હોય કે એના મનને વિચારો આપીને બીજાને દુઃખી ન કરતા હોય, બધું કરતા હોય, પણ અંદર પોતે દુઃખી રહેતા હોય. આ પાછું પ્રોબ્લેમ છે. સમજ જ્યાં લગી ન હોય તો કાં તમે બીજાને દુઃખી કરશો અને કાં તમને દુઃખી કરશો. બે રીત છે. કાં તમે તમારું સેલ્ફ સેન્ટર વધારે પાવરફુલ કરશો અને બીજાને અને સેલ્ફ સેન્ટરને થોડુંક ઓછું કરીને બીજાને સુખ આપવાના કાર્યની અંદર તમે તમારી અંદર એક દુઃખ ઊભું કરશો. તમે સહન કરશો, વિચાર દ્વારા સહન કરશો, વિચાર દ્વારા જતું કરશો. એટલે અંદર તો મજા નથી. આપણે તો એવું કરવું છે કે અંદર કોઈ કરતા કોઈ પ્રકારનો નામ શેષ ન રહે. હું સહન કરું છું, હું એટેક કરું છું કે સહન કરું છું, કાંઈ ન જોઈએ. આમ આખી શાંતિ હોય. હું જે કરું એમાં મને શાંતિ હોય. કોઈ અવશેષ ન રહે એવું પ્રકારનું કરવાનું. આપણે આ કરવામાં ક્લિયર વસ્તુ નથી, ક્લિયર કટ વસ્તુ કહેવાય ને એવી ક્લિયર નથી. આપણે આમ તોલીને જોઈને કે આટલું આમ થયું, આટલું આમ થયું, એવું કંઈક જતા નથી. આમ ભગવાન આત્મા બધું ભગવાન આત્મા એટલે આપણને સુખી થવાની કળા એ ભગવાન. આપણે પ્રત્યેક પરિસ્થિતિની અંદર સુખી રહી શકીએ તો આ ભગવાન આપણી અંદર છે. ભગવાન કોઈ અલગ વસ્તુ નથી. આપણું સુખ, આપણી શાંતિ, આપણો પ્રેમ, આપણી સમજ એ જ ભગવાન છે. એટલે આમ શાસ્ત્ર ન વાંચો ને ખાલી તમને અત્યારે અશાંતિ થાય છે, અત્યારે અંતઃકરણ સ્થિતિ પ્રેમ વગરની છે, અત્યારે સમજ વગરની સ્થિતિ છે, તમે જુઓ તો
સમજના પક્ષમાં આવી જાય, પ્રેમના પક્ષમાં આવી જાય, આનંદના પક્ષમાં આવી જાય. અહંકારને લીધે આપણે પ્રેમને જતો કરી છે, આનંદને જતો કરી છે, સમજને જતી કરી છે, એને જવાબ દઈ દેવો છે. અંતે એવું થતું હોય છે ને, જે રીતે માણસને એમ લાગે કે હું શ્વાસ નહીં લઉં તો મારું શું થશે, શ્વાસ હું ન લઉં હા તો મારું શું થશે, હું જીવીશ કે નહીં. હા બરાબર. એવી રીતે અંદર બહુ વખત એવું લાગતું હોય છે કે આ અહંકાર જે છે એને હું સપોર્ટ નહીં કરું તો મારું શું થશે, એ વાત એના વગર હું નથી જીવી શકતો. હા છે. એવું અંદર એક પ્રકારનું ફિલિંગ રહેતું હોય. ના એટલે સાચી વાત છે. એટલે અહંકાર જ આપણું મૂળ છે, અને એને કોઈ હલબલાવે એટલે આપણે તો એટલા બધા અંદર હલબલી જાય કે ન પૂછવા તેની અંદર જાતા બંધ થઈ જાય. એવું છે. અહંકારને આમ મૂડ્યું નથી, પણ છતાંય કાલ્પનિક જે મૂડ્યું છે એ બહુ સોલિડ છે. આમ હકીકતમાં કાંઈ નથી, પણ છતાંય એમ કે અહંકાર વયો જશે તો શું થશે. એટલે ઘણા લોકો ધ્યાનમાં જો અહંકાર જાતો લાગે થોડી વાર માટે કે બધું વયું જાય છે, અદ્રશ્ય થઈ ગયું છે, તો એને ડર લાગી જાય કે આપણા વ્યક્તિત્વનું શું થશે. એટલે ચોખ્ખી સમજ હોવી જોઈએ કે વ્યક્તિત્વને મીટાવાનું છે. વ્યક્તિત્વ છે એને મીટાવાનું છે. વ્યક્તિત્વ એટલે નિરંતર રીતે જજમેન્ટલ છે. અંદર આ પરિસ્થિતિ બની તો એ વાંધો લે છે, એક્સેપ્ટ કરે છે તો વાંધો લે છે. બે વસ્તુ સતત રીતે વેલ્યુએશન થયા રાખે. પ્રતિક્ષણે ઘટનાઓ જે ઘટતી હોય એ પ્રમાણે હા ના, બરાબર છે, બરાબર નથી, બરાબર છે, બરાબર નથી. એ જે જજમેન્ટલ છે ને એનું મૃત્યુ જેવું છે. જ્યાં જજમેન્ટ કરે છે ને એનું મૃત્યુ કરવાનું છે. તો બધા પ્રશ્નો આપણા સોલ્વ થઈ જાય. કોઈ પણ ઘટના ઘટે ને એટલે કંઈક અભિપ્રાય આવે આપણો, આ સંમતિ ના સંમતિ કંઈક આવે, અને આ સંમતિ ના સંમતિ છે એ આપણો પ્રશ્ન છે. એ આપણું વ્યક્તિત્વ છે. એ જ વ્યક્તિત્વ છે, એ જ પ્રશ્ન છે, એ જ પ્રોબ્લેમ છે. એ કુદરતની વિરુદ્ધનું છે. કુદરત આમ કરવા માંગે છે ને આપણે એમ કહીએ કે આમ નથી કરવું. એ મેળે ઊભું થયેલું છે કે આપણે ઊભું કરેલું છે? એ કેવી રીતે તમારા આગ્રહ તો તમે જ નિર્માણ કર્યા હોય. વેલ્યુએશન તમને આ અમુક શાક ભાવે છે, અમુક શાક નથી ભાવતું, અમુક વસ્તુ અમુક રીતે તમને કપડાં પહેરવા ગમે છે, અમુક કલરના, અમુક નથી ગમતા. એ ચોઈસ તો તમારી જ છે. કોની છે? તમારી કેટલી ચોઈસ હતી તમારી સામે? એમાં નાનપણની અંદર તમારી અંદર ચોઈસ હતી, એમાં તમારી આજુબાજુનું જે વાતાવરણ હતું અને તમે કંઈક લઈને આવ્યા હતા, એ બેનું મિશ્રણ થઈને એક સ્પેશિયલ ચોઈસ બનાવી. એટલે બનાવ્યું તો તમે જ છે. એટલે ભગવાને બનાવ્યું નથી. ભગવાને બનાવ્યું છે એમાં કોઈ પ્રોબ્લેમ નથી. ભગવાને બનાવ્યું છે એમાં કેટલાક મરી જશે, કોઈ માંદા પડી જશે, કોઈ વિખૂટા પડી જશે, કોઈ બીજાથી, તો આપણને કોઈ દુઃખ નહીં થાય. આપણે જેને મારા માનેલે છે એને કંઈક દુઃખ આવશે, એને કંઈક પ્રોબ્લેમ આવશે, એને પ્રોબ્લેમ છે. તો મેં બનાવેલું જે જગત છે ને એ પ્રોબ્લેમ છે. મારા જે વેલ્યુએશન ખોટા આપેલા છે હું અને મારાના, એ પ્રોબ્લેમ છે. ભગવાનના જગતમાં તો કેટલી બધી ઘટનાઓ ઘટે છે, આપણને ક્યાં વાંધો આવે છે? આપણે તો આપણા માનેલા જે હું મારાનું જે નાનું સર્કલ છે એને કોઈ પ્રોબ્લેમ થાય તો પ્રોબ્લેમ. એટલે આપણે ખાલી ઈમાનદારીથી પૂછવું જોઈએ આપણને કે તારે જવું છે, સાચી રીતે જવું છે કે નહીં, એ આપણે પૂછ્યું છે અંદર. અને આ ટ્રેકો આપણને જવા ન દે. અંદરના જે ટ્રેકો પડી ગયા હોય ને, બહારની બાજુ જવા માટેના ટ્રેકો, એ આપણને અંદર જવા જ નથી. હવે એ તમારી આગળ સખત પ્રેમ હોય ને, આ તમે અવ્યવસ્થાને જોયું હોય, પ્રેમ વગરની સ્થિતિનું તમે ઓબ્ઝર્વેશન કર્યું હોય ને તમને બહુ ખૂચ્યું હોય તો તમે કામ કરો, નકર આ કામ કોણ કરે?